શ્રી હનુમાન પુરાણ પુષ્પ 67। સમુદ્રના શીતળ જળમાં સ્નાન કરી અત્યાર સુધીનો થાક ઉતારી રહેલા હનુમાનજીને કાને લંકામાંથી આવતી ઘોષણા સંભળાઈ। એ રાજઘોષણા બુલંદ અવાજે બોલી રહી હતી, વિકરાળ વાનર વિદાય થઈ ગયો છે, લંકા પરથી એના ભયનો ઓથાર ઉતરી ગયો છે, હવે આગ બુઝાવવા સૌ મેદાને પડો, રાક્ષસ રાજની આ આજ્ઞા તરત જ શિરે ચઢાવો। હનુમાનજી હળવે પગલે ઊભા થયા। જાનકી માતાની એમને ખૂબ જ ચિંતા હતી। એમના સમાચાર જાણવા અંતર અધીરું બન્યું હતું। હનુમાનજીએ નાના વાનરનું રૂપ ફરી પાછું ધારણ કરી લીધું। બિલાડા જેવડું રૂપ લંકા પ્રવેશ વખતે ધારણ કર્યું હતું એ એમને લંકામાં બધે ફરવામાં અને સીતા માતાજીની શોધ કરવામાં ખૂબ જ અનુકૂળ થઈ પડ્યું હતું। હનુમાનજી લંકામાં દાખલ થયા ત્યારે દુર્ગને દરવાજો જ ન હતો, તો પછી દરવાન તો ક્યાંથી હોય? દુર્ગના દરવાજા બધા તો કરાળ કાળ અગ્નિની જીહવાથી ભરખાઈને ભસ્મીભૂત થઈ ગયા હતા। હનુમાનજીને કાને કોઈનો અવાજ સાંભળ્યું કે કુંભકર્ણજી અને વિભીષણના આવાસો આ પ્રચંડ આગમાં પણ સુરક્ષિત રહ્યા છે। આગનો કાળો ડાઘો સરખો એ ભવ્ય મહાલયોની દિવાલ પર પડ્યો નથી। વિભીષણ અને કુંભકર્ણના આવાસોને આગનો સ્પર્શ ન થાય તેની તકેદારી તો હનુમાનજીએ પોતે જ રાખી હતી। એટલે આ સમાચાર સાંભળી એમને સંતોષ થયો, આનંદ એટલો બધો ન થયો। અંતર અને કાન તો ઉત્સુક હતા જાનકીજીની કુશળતાના સમાચાર જાણવા। હનુમાનજીએ હવે અશોક વાટિકા તરફ પગલાં ઉપાડ્યા। ઠેર ઠેર ભંગાર દશામાં મહાલયોની માત્ર દિવાલો જ ઊભી હતી। એ દિવાલો પણ અગ્નિના સ્પર્શથી કાળી પડી ગઈ હતી। રાક્ષસોના સખત પ્રયત્નોથી આગ તો બુઝાઈને કાબૂમાં થઈ ગઈ, પણ ધરાશાયી બનેલા મહાલયોના કાટમાળમાંથી અગ્નિની ધૂણી હજી પણ નીકળી રહી હતી। ચોમેરથી આ ધૂમ્ર શેરો ભેગી થઈને વાતાવરણ શોક ઘેરું અને બેચેની ભર્યું બનાવી રહી હતી। હનુમાનજી અત્યારે તટસ્થ દ્રષ્ટા બની જાતે જ સર્જેલી તારાજીનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા હતા। રાક્ષસીઓ આગ બુઝાવવા દોડાદોડી કરી રહ્યા હતા। એમની સાથે અથડાઈ ન પડાય તેની ખાસ તકેદારી રાખી હનુમાનજી અશોક વાટિકા ભણી જઈ રહ્યા હતા। અરે રે, આ તો બધુંય ભસ્મીભૂત થઈ ગયું। મારું અધૂરું કાર્ય શનિદેવની વક્ર દ્રષ્ટિએ પૂરું કર્યું લાગે છે। આ બધો વિસ્તાર તો અશોક વાટિકાની પાસેનો જ છે। માર્ગ પરના લીલા વૃક્ષો પણ એ પ્રચંડ આગમાં બળીને ખાક થઈ ગયા છે। ત્યાં અશોક વાટિકા તો બચી જ ક્યાં શકે? અને અશોક વાટિકા ન બચે તો જાનકી માતા ક્યાંથી સુરક્ષિત રહી શકે? હું માતૃઘાતક છું। સ્વામીનું કાર્ય સફળ કરવાના આવેશમાં જાનકી માતાને પણ એ પ્રચંડ આગમાં મેં જ બાળી મૂક્યા છે। કામ સુધારવાને બદલે હું જ બગાડી બેઠો છું। અરે રે, મારા જેવો અધમ તો લંકાની આ રાક્ષસ નગરીમાં પણ કોઈ નહીં હોય। આવું હનુમાનજી પોતાના માટે વિચારવા લાગ્યા। અશોક વાટિકાનું દ્વાર પણ જલીને ખાક થઈ ગયું હતું। નયનરમ્ય વાટિકા અત્યારે ઉજ્જડ રણ જેવી લાગતી હતી। હનુમાનજીનું હૈયું આશંકાથી ફફડી ઉઠ્યું। અરે રે, અશોક વાટિકાના બધાય વૃક્ષો ભસ્મીભૂત થઈ ગયા છે। આમાં માં ક્યાંથી બચી શકે? હનુમાનજીની નજર ઓચિંતી એમની નજર શિશુપા વૃક્ષ ઉપર પડી। તે વૃક્ષને તેની ઊની આંચ પણ આવી નહોતી। ઉજ્જડ રણમાં પાણીની મીઠી વીરડી જેવું એ વૃક્ષ હનુમાનજીને અત્યારે શીતળ છાંયડા જેવું લાગ્યું। વૃક્ષની નીચે કૃષ્કાય માતાજી શોકમગ્ન મુદ્રામાં બેઠેલા હતા। હવે હનુમાનજીના હૈયામાં હામ આવી એમનો તો જીવ જ અદ્ધર થઈ ગયો હતો। હવે સૂના ખોડિયામાં પ્રાણનો સંચાર થયો। બહાર મોટું તોફાન કરી માતાના ખોળામાં તોફાની છોકરો મોઢું સંતાડતો આવે તેમ નતમસ્તકે બંને હાથ જોડી હનુમાનજી માતાજી સમક્ષ ઊભા રહ્યા। વાનરનું વામન રૂપ પણ અત્યારે તો રાક્ષસ સમૂહને સાક્ષાત મોતનું દર્શન કરાવતું હતું। ફરી પાછો વાનર અશોક વાટિકામાં ફૂટી નીકળ્યો એ જોઈને સીતાજીની ચોકી કરી રહેલી રાક્ષસીઓ હથિયાર હેઠા મૂકીને ભાગી છૂટી। શિશુપા વૃક્ષ નીચે હવે માત્ર રાક્ષસીઓ હથિયાર હેઠા મૂકી ભાગી છૂટી। શિશુપા વૃક્ષની નીચે હવે માત્ર માતાજી અને મારુતિ બંને જણા જ રહ્યા। હનુમાનજીને હવે કોઈનો જ ડર રહ્યો નહોતો। એમણે સમસ્ત લંકાનગરી પર એવો છાકોટો બેસાડી દીધો હતો કે ખુદ રાક્ષસ રાજ રાવણ પણ તેમની સમીપ આવતા 1000 વાર વિચાર કરે। હનુમાનજી માતાના
વાંકમાં આવ્યા હતા. માતાની સાર સંભાળ આ ઉલ્કાપાતમાં નહોતા લઈ શક્યા. એનો ભારોભાર પસ્તાવો એમના મુખ ઉપર સ્પષ્ટ તરવરી રહ્યો હતો. માની સન્મુખ ઊભા હતા, છતાં મુખમાંથી વાણી નીકળી શકતી નહોતી. ગળું રૂંધાઈ રહ્યું હતું. પુત્રને મુખ ઊભો રહેલો જોઈ માતાજીએ બોલવાનો પ્રારંભ કર્યો. હનુમાનજીને મસ્તકે વાત્સલ્યભર્યો હાથ ફેરવતા તે બોલ્યા, બેટા હનુમાન, તને સાજો સમો જોઈને મારી આંખો ટાઢી થઈ છે. તારી ચિંતામાં શેકાઈ રહેલા અંતરને અમી સિંચન જેવી ઠંડક વળી છે. તારે પૂંછડે રાક્ષસોએ લગાડેલી આગથી તું ક્યાંય દાઝ્યો તો નથી ને? સીતાજીના ચરણો સમીપ પથરાયેલી ધૂળમાંથી ચપટી ધૂળ લઈ હનુમાનજીએ માથે ચડાવી. પછી ખૂબ જ પૂજ્ય ભાવે એ બોલ્યા, માં, આપની તેમજ મારા આરાધ્ય દેવ રામજીની કૃપાથી આગની આંચ સરખી મારા એક પણ રૂવાડાને સ્પર્શી શકી નથી. લંકા દહનની સમગ્ર કામગીરી મેં જ્યાં સુધી બજાવીને ત્યાં સુધી મારે આખે શરીરે જાણે ચંદનનો લેપ કર્યો હોય એવી શીતળતા હું અનુભવી રહ્યો હતો. હનુમાનજી તરફ સ્નેહભરી દ્રષ્ટિ કરી સીતાજી બોલ્યા, બેટા, એક રાક્ષસીને મુખેથી સમાચાર સાંભળીને મારું તો હૈયું ફફડી ઉઠ્યું હતું. મારી પાસે આવીને કહેવા લાગી, સીતાજી, જે વાનર સાથે તમે વાત કરતા હતા ને એ વાનરને યુવરાજ મેઘનાથજી બાંધીને રાજ્યસભામાં લઈ ગયા છે. રાક્ષસ રાજની આજ્ઞાથી એ વાનરને લંકાની ગલીએ ગલીએ ફેરવવામાં આવ્યો. રસ્તામાં રાક્ષસો એને ખૂબ જ માર્યો, એની ઠેકડી ઉડાવી, એને ગંદી ગાળોથી નવાજી દીધો. બહેન, અત્યારે એના લાંબા પૂંછડા પર ગાભા વીંટી તેલ અને ઘી રેડી રાક્ષસો આગ લગાડવાની તૈયારી કરી રહ્યા છે. બેટા, ચિંતિત સ્વરે સીતાજી બોલ્યા, રાક્ષસીએ મને આ દુઃખદ સમાચાર આપ્યા એટલે મારી ચિંતાનો પાર જ ન રહ્યો. હું રહી અસહાય અબળા, એમાંય પાછી અસુરોના કારાવાસમાં. હું એકલી વિવશ તારી સી સહાયતા કરી શકું? પણ બેટા, હું નિષ્ક્રિય બેસી શકી નહીં. તે જ વેળાએ મેં સંકલ્પ કર્યો, હું જો સાચે જ સતી હોઉં તો મારી પતિવ્રતના સોગંદ છે, તમને અગ્નિદેવ હનુમાન માટે તમારી પ્રચંડ જ્વાળાને શીતળ બનાવી દેજો. માનો પોતા પ્રત્યેનો નિર્વાજ્ય પ્રેમ જોઈ હનુમાનની આંખમાં હર્ષના અશ્રુ આવી ગયા. હવે હનુમાનજીને ખાતરી થઈ ગઈ કે અગ્નિદેવની આગ એમને દઝાડવાને બદલે માના મીઠા કર સ્પર્શ જેવી શીતળતા બક્ષતી હતી. એ માના આશીર્વાદ નેત્ર તાપે હનુમાનજીનું રોમ રોમ પુલકિત થઈ ઉઠ્યું. આંખમાં ધસી આવેલી અશ્રુધારાથી એમણે માતાના પુનિત પાદ ભીંજવી દીધા. ભાવ વિભોર બનવાથી ગળું રૂંધાઈ રહ્યું હતું. મુખમાંથી શબ્દ સરખો નીકળી શકતો નહોતો. પણ જ્યાં વાણી વામણી બની ગઈ હતી ત્યાં આદરભાવ વ્યક્ત કરી આંખો અધૂરી વાત પૂરી કરી રહી હતી. બંને હાથ જોડી મસ્તક નમાવી હનુમાનજી બોલ્યા, માં, તમે મારે મસ્તકે હાથ મૂકી અંતરની આશીષથી નવાજ્યો હતો. આપના આશીર્વાદથી અને આરાધ્ય દેવ રામજીની કૃપાથી જ આ કાર્ય પાર પાડી શક્યો છું. નહીતર મારા જેવા સામાન્ય વાનરમાં આવું મોટું સાહસ કરવાની શક્તિ જ ક્યાંથી હોય? માં, લંકા દહન મારે માટે તો લાભદાયી નીવડ્યું છે. રાક્ષસ રાજે ઠેર ઠેર યોજેલી સુરક્ષાની યાંત્રિક કરામતો હું નકામી કરી શક્યો છું. લંકાની ગલીએ ગલીનો ભેદ જાણે વર્ષોથી લંકામાં રહેતો હોઉં એવી કુશળતાથી હું મેળવી શક્યો છું. હનુમાનજીને આગ્રહ કરતા સીતાજી બોલ્યા, બેટા, તું 100 યોજનનો સાગર ઉલ્લંઘીને અહીં આવ્યો. અહીં આવ્યા પછી પણ તને વિશ્રામની એકે પળ મળી નથી. એમાંય લંકા દહનની તારી કામગીરી તો ભલભલા શક્તિશાળીને થકવી નાખે એવી હતી. એકાદ દિવસ કોઈ ગુપ્ત સ્થાને સંતાઈને તું આરામ કર, પછી તાજો માજો થઈને વિદાય થજે.